આ બધું ખેતર બેતર બધું યાર ડૂબી ગયું છે. એટલો વરસાદ પડ્યો છે ને એમાંય તે ભાવો બનાવે છે ભજીયા. ભજીયા નહીં તો બટેકા વડા. ભજીયા હું બટેટા બફાઈ ગયા છે. હવે કેટલી વાર લાગશે બનતા? ગયો છે રાયકા ભજીયા બનાવી લાગે છે ભૂખ ને એક પર વરસાદ જો બાકાજીથી બોલાવે છે ને એક બાજુ ભજીયાની બાકાજીથી બોલ છે આગળ ગોટિયું થઈ ગયું છે તૈયાર. ભાવ એ કરી નાખ્યો છે બધું કમ્પ્લીટ. એ શું કરે ખાતી લાગે. વાહ તો મિત્રો તો ફાઇનલી જો ભજીયા થઈ ગયા છે કમ્પ્લીટ. આ છે બટેટાની પૂડીયું અને આ છે ગોટા. હર હર મહાદેવ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો બધા મજામાં જ છો. તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે ખુશીના સમાચાર છે કે આજે તો ઓલ ઇન્ડિયામાં વરસાદ છે ને આપણે અહીંયા વરસાદ છે. તમે જોઈ શકો છો આ બધું ખેતર બેતર બધું યાર ડૂબી ગયું છે. એટલો વરસાદ પડ્યો છે ને એમાંય તે ભાવો બનાવે છે ભજીયા. ભજીયા નહીં તો બટેકા વડા. વાહ બે વાહ. તો મિત્રો જોઈ શકો છો મસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો આવું છે ભાઈ. વરસાદ આવે એટલે આપણે એક બાજુ વરસાદ ને એક બાજુ ભજીયા ને અહીંયા ભાવું એવું છે બધું મિત્રો. ને જોઈ શકો છો બટેટા અંદર બફાય છે રસોડામાં. રસોડામાં પાણી પડે પાછું તોય એમ. આ જોઈ શકો છો બધું આમ જો બધું ખેતર તો આખું ભરાઈ ગયું આમ જો. ને આપણે ગાડી જો પડી છે આમ ફેટ કેમ કે અહીંયા ખેતરમાં હાલે એમ છે ને એટલે અહીંયા રાખી છે. ને આ ખેતર તો આ છે ને લીંબોડી નાડું આખું બધું ડૂબી ગયું છે. એટલો વરસાદ પડ્યો છે. હે તું નો ડૂબી જતી એમ નહીં મારા કપાયા બધા ડૂબી ગયા છે. હા એવું થાય. કપાયા ત્રણેય જવાના છે બધા કેમ કે પાણી પીડ્યું છે બહુ ગજબનું યાર. આમ જોઈ શકો છો ખેતર આ બધામાં છે ને મિત્રો બધામાં કપાસ છે. આ જો આપણે બકાલું બધું ડૂબી ગયું છે. એટલું બધું પાણી પડ્યું છે બોલો. વરસાદ છે ને બંધ થવાનું નામ જ નથી લેતો. એટલું પાણી પડ્યું ને લગભગ 10 ઇંચ તો વરસાદ પડ્યો છે કમસે કમ એટલો. અને જો હેલો મિત્રો તો ફાઇનલી જોઈ શકો છો ભજીયા હું બટેટા બફાઈ ગયા છે. હવે કેટલી વાર લાગશે બનતા? હજી તો આને સૂંદો કરવો, પછી નાની નાની ગોટીઓ કરવી, પછી એમાં મસાલો ભેળવવો, બરોબર. પછી એને એક એક કરીને તળવા. એમ હોય તો હોય એક એક તળવાના હોય. આ કઈ થોડું હટ ખાવાનું છે તે ખાઈ લઉં. સરસ. ભલા માણા કેટલી મહેનત થાય આમાં. તો મિત્રો ફાઇનલી બટાટા બફાઈ ગયા છે. હવે એને ખોલી નાખી જલ્દી કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. રાયકા ભજીયા બનાવી લાગે છે ભૂખ ને એક પર વરસાદ જો બાકાજીથી બોલાવે છે ને એક બાજુ ભજીયાની બાકાજીથી બોલ છે આગળ. કેમ તો વાહ સવાડા કાઢે તો ભજીયા ગરમા ગરમ કાંઈ ઘટે મૂકી જો ભલે ગરમા ગરમ. એક ખાઈ જાવ. આપણે ખાવાના નથી. મીઠા લાગે બહુ મને. મીઠા તો બધાયને લાગે જ છે એમ પણ મહેનત કરવી હાથી છે ને. કોઈ બાપા હાય કેમ છું? થક ગઈ. ઓકે હેલો મિત્રો તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. બટાટા ઘડી ખોલવા લાગુ એટલે તાત્કાલિક ગોટા બને. નકર ભૂખા ગોટા જેવા થઈ જાય. હા તો મિત્રો જોઈ શકો છો બટેટાને કદમોળી નાખ્યા. બધો મસાલો નખાઈ ગયો છે. હવે એને બધું આમ રોટલા ઘડે મળી નાખવાનું. ઓ બસ હવે તો રેડી થઈ ગયું ને. યસ. ને દો લીંબુ થઈ રે. હા એવું છે. ફાઇનલી મિત્રો ગોટા તમને કેવા મસાલો અમારો લાગ્યો ને જરૂરથી કોમેન્ટમાં બતાવજો. એ તો કેમ ખબર પડશે? શાખવા પડશે. એટલે આમ દેખાવમાં તો ખબર પડે ને કેમ બીનો છે એમ. હા એમાં તો કઈ ઘટે નહીં. એક નંબર. ગોટા બનવાના આમ મજા જ આવ્યા કરશે મને તો. નો હોય ખાય છે મને એમ લાગે હું 2 કિલો ખાઈ જાઉં. 2 કિલોના તો બનાવવાના ને તાલી ખાવા તો 2 કિલો ખવાય નહીં કેમ કે આ પાછો વરસાદ ચાલુ છે ને પછી જાવું ક્યાં 2 નંબર તો જવું પડે ને. એટલે કઈ ટેન્શન જેવું છે નહીં. બાથરૂમ આપણે બાજુમાં જ છે. 2 ડગલા હાલો એટલે સીધા અંદર બાથરૂમ. એટલે કઈ ટેન્શન જેવું બહુ છે નહીં. એટલે જ આ બધું ખાઈ જાય આમ તો વાંધો ન આવે. લીંબુ નાખશું એટલે ઢીલું થઈ જાય. એમ પક્કું કાંઈ વાંધો નહીં. હેલો મિત્રો તો કન્ટિન્યુ કરજો. આપણે ગોઠવ્યું કરવું પડશે પછી.
હેલો મિત્રો, તો જોઈ શકો છો આપણે ગોટિયું થઈ ગયું છે તૈયાર. ભાવ એ કરી નાખ્યું છે બધું કમ્પ્લીટ. એ શું કઈ ખાતી લાગે? વાહ, તો ને મજા આવતા. મને ભૂખ લાગી હવે. કેટલા વાગ્યા? વાગવામાં 1 વાગી ગયો. નો હોય થાય છે. તો હાલો ગાય કામ તળી નાખું. તો મિત્રો 2 થાળી કમ્પ્લીટ કરી નાખી છે. હટા તો નહીં થઈ રહી, 2 માણસોને ખાવાનું હોય એટલે તો વધી પડશે. જોઈ શકો છો વરસાદ તો યાર રોકાવો નામ ને લેતો ખેતર આખું ભરાઈ ગયું. ડૂબમાં આવી ગયું, ડૂબમાં. અહીંયા બધી નો પૂગી જાય મારું બીજું કાંઈ નહીં કરે. શું ક્યાં હાલ તું જલ્દી છે ને કર હાલ. હેલો ગાઈસ, તો લોડ બોટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને જોવો તવી ચડાવી દીધી છે ચૂલે. ને બસ નાખીએ એટલી વાર છે. બધું આપણે સામાન બધો કમ્પ્લીટ થઈ ગયો છે. કેમ લાગે? આવી ગયું તેલ? આવી ગયું પાકું આખું જોઈને. છે તો રેડી લો. હાલો મિત્રો, તો હવે છે ને ભજીયા બનાવી નાખી. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો મિત્રો, તો ફાઇનલી જો ભજીયા થઈ ગયા છે કમ્પ્લીટ. આ છે બટેટાની પૂડીયું અને આ છે ગોટા અને આ છે બાકી લોટ છે. તો મરચાના, ડુંગળીના ને માંડવીના એ બધા બાકી છે. હજી સિંગ ભજીયા બનાવવાના છે. એવું બધું છે મિત્રો. જો હજી ચાલુ છે કામકાજ. હા, ગરમી થઈ ગઈ ને? ગરમી ની બળે બાપા. એવું છે. હા તો ચાલો મિત્રો, બધું ગોટાળો થઈ ગયો તો ઘડીક બનાવી લઈએ, પછી આપણે પાછા કરશું થોડું. હેલો મિત્રો, તો ફાઇનલી આપણા ભજીયા બંને થઈ ગયા છે કમ્પ્લીટ. તો તમને બતાવું કઈ કઈ આઈટમના ભજીયા બનાવ્યા છે. તો મિત્રો, પહેલાં તો છે આ બટાકા વડા એટલે કે ગોટા બનાવેલા છે. પછી આ છે પૂડીયું, એ બટાટાની જ પૂડી છે. પછી આ છે આખા મરચાં, આખા નથી આમ તો સિરેલા છે એટલે મરચાં. ને આ છે ડુંગળીના ને આ છે સિંગ ભજીયા. એટલે સિંગના ભજીયા બનાવ્યા છે ટેસ્ટ કરવા માટે કેવા મસ્ત બને. સારા બને તો ઓલી વખતે સિંગના જ બનાવવાના છે. ને ભાવ હજી બનાવે છે ચટણી. શું વાર છે હવે? બની ગઈ? લાવ જલ્દી, લાગી છે ભૂખ. ને મિત્રો, એમાં વરસાદ ચાલુ હોય ને એ પછી ભજીયા ખાતા હોય એમાં કાંઈ ઘટે જ નહીં. 1 નંબર હોય. આમાં જોઈ શકો 5 આઈટમ બનાવી. 1 2 3 4 ને 5 આઈટમ ભજીયાની બનાવી છે. એમાં કાંઈ ઘટે નહીં. ચાલો, ચટણી પણ આવી ગઈ છે. રેડી? વાહ, થોડા ખાંગડા રહી ગયા છે. ખાંગડા રહી ગયા? ભાંગીને આ તો પેલી જલસો પડી જા. જલસો પડી ગયો પણ મારો. એમ ને, આ તો 5 ભાતના ભજીયા બનાવ્યા એમ. કેટલી બાઈક ના? 5 ક્યાં છે? રોની એલા તે બનાવત તને ખબર નથી. સમજે ને, સિંગ ભજીયા, ડુંગળીના, બટેટા પૂડી, મરચા, બટાકા વડા. હવે તો ખાઈ લઈએ. હા, હવે ખાઈ લેને. અહીંયા મિત્રો વ્લોગને એન્ડ આપી દઈએ. તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય, મહાદેવ. મળશો નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય મહાદેવ.